પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધ જેબલિયા છે તેમને એક માહિતી મળી હતી કે એક ડ્રગ્સ પેડલર છે તે ડ્રગ્સનો સપ્લાય કરી રહ્યો છે, પરંતુ તેમના ગ્રાહકોને વોટ્સઅપ થકી નથી મોકલી રહ્યો, તે કુરિયર થકી મોકલી રહ્યો છે। આ રાજ્યમાં પણ મોકલી રહ્યો છે અને રાજ્યના બહાર પણ મોકલી રહ્યો છે। અને ત્યાર પછી આ ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે કામે લાગે છે, આરોપી છે તેને ઉઠાવી લાવે છે અને કેવી રીતે તે ખેલ ખેલતો હતો તેની વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ગુજરાતની પોલીસ અત્યારે અલગ અલગ થાણા વિસ્તારમાં જે પ્રકારે આ ડ્રગ્સ વેચાઈ રહ્યા છે, આ ડ્રગ્સ વેચનારા પેડલરો છે તેમને પણ દબોચી રહી છે, ડ્રગ્સના માફિયા છે તેમને પણ દબોચી રહી છે અને તેમને જેલ ભેગા પણ કરી રહી છે। અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ કહી ચૂક્યા છે અને ડીજીપી મલિકે પણ થોડાક દિવસ પહેલાં કહ્યું હતું કે દરેક થાણા વિસ્તારમાં રહેલા થાણા અધિકારી છે તેમણે પણ નાનામાં નાની માત્રામાં આ ડ્રગ્સ પેડલરો જે ધંધો કરી રહ્યા છે તેમને દબોચવા પડશે અને તેમના વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરશે। અને જો આ થાણા વિસ્તારમાં સંબંધિત અધિકૃત એજન્સી જો દરોડો પાડે છે તો આવી સ્થિતિ છે તેમાં અધિકારી છે તેની જવાબદારી છે તે પણ નક્કી કરવામાં આવશે। અને ગુજરાતની પોલીસ આ ડ્રગ્સના નેટવર્ક છે તેને તોડવા માટે રાત દિવસ કામ કરી રહી છે અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ આ દિશામાં આગળ વધી રહી છે। અને પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધ જેબલિયા છે તેમને પણ એક વિગત મળી હતી કે અમદાવાદના આ બાપુનગરમાં આ આશુતોષ ઉર્ફે ભાદુ નામનો જે આરોપી છે, આ આરોપી રાજસ્થાનથી ડ્રગ્સ ગુજરાતમાં લાવતો હતો અને તે ડ્રગ્સનો જથ્થો તેના ગ્રાહકો છે તેમને રૂબરૂ નહોતો પહોંચાડતો, વોટ્સઅપ થકી નહોતો પહોંચાડતો, સોશિયલ મીડિયા થકી નહોતો પહોંચાડતો, પરંતુ તે ઓર્ડર લીધા બાદ કુરિયર થકી આ રાજ્યમાં અને રાજ્યના બહાર છે તે તેના ગ્રાહકો છે તેમને જેટલી માત્રામાં આ એમડી જોઈએ તેટલી માત્રામાં તે પહોંચાડતો હતો। અને પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધ જેબલિયાએ આરોપીને ઉપાડ્યો છે અને ત્યાર પછી ડીસીપી છે તેમણે આ ઘટનાને લઈને વિગતો આપી છે। અમદાવાદના ક્રાઇમ બ્રાન્ચના સ્ક્વોડ ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર શ્રી જેબલિયાના સ્ક્વોડ દ્વારા ખૂબ જ મહેનત કરીને એક નવા પ્રકારના એમઓનો પાર પાડવામાં આવ્યું છે, જેમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 371 ગ્રામ કરતાં વધુ મેફેડ્રોન ડ્રગ્સ છે જેમને આશરે માર્કેટના ભાવ જે છે લગભગ 40 લાખની આજુબાજુ હોય છે એવા જથ્થા પકડવામાં આવેલું છે। એમાં જે મુખ્ય આરોપી છે એમની પોલીસ દ્વારા આશુરામ ભાદુ આરોપી છે એમની ધરપકડ કરવામાં આવેલી છે અને બાકીના આરોપીઓ છે એમના માટે પોલીસ શોધખોળ કરી રહી છે। એ એમઓમાં ખાસ એ ધ્યાન ઉપર આવેલું છે કે એ લોકો રાજસ્થાનથી ડ્રગ્સ લાવતા હતા અને અહીંયા બાપુનગર વિસ્તારમાંથી અમુક કુરિયરની દુકાનો મારફતે એ ફક્ત ગુજરાત જ નહીં, બહારની જે શહેરો હોય દાખલા તરીકે બેંગ્લોર વગેરે ત્યાં પણ એ ડ્રગ્સનો કોરિયર મારફત નાની ક્વોન્ટિટીમાં કાપીને એ મોકલતા હતા। એ એટલા માટે કરતા હતા જેથી કોરિયરની દરેક ડબ્બા ખોલીને ચેકિંગ કરવાનું થોડું અઘરું હોય છે, કઠિન હોય છે। એ કઠિનાઈનો દુર્લાભ લેતા એ લોકો આવી રીતે ચલાવતા હતા, જેમના પર્દાફાશ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલું છે અને આગળની તપાસ ચાલુ છે। એ લોકોના ઓલરેડી અગાઉ વોટ્સએપ ગ્રુપ અને જુદા જુદા ટેલિફોનિક રીતે એ લોકો ગ્રાહકોના સંપર્કમાં હતા। અગાઉ એમને ભીખ પણ લાગેલી હતી કે ભાઈ એ રૂબરૂ આપવા જઈશ તો કોઈ પોલીસને બાતમી મળશે તો કોઈ એ બાતમીદાર મારફત કે પોલીસ એમનો અટકાયત કરી શકે છે। તો એ લોકોને લાગ્યું કે ભાઈ પોલીસથી બચવા હેતુ એ કોરિયરનો દુર્લાભ લઈ શકે છે, તેમ છતાં અમારી જે ટીમો હતી એમના બાતમીના આધારે ખૂબ જ સૂઝબૂઝ રાખીને આ એમઓનો પર્દાફાશ કરવામાં આવેલું છે અને અગાઉ એમને ક્યાં શું ડિલિવરી કરેલી છે અને એ જે એમનો આર્થિક લાભ લઈને કઈ પ્રોપર્ટીઓ વપસાટ કરેલી છે એ દિશામાં પણ અમારી તપાસ કરવામાં આવી રહી છે। પ્રાથમિક દૃષ્ટિએ અત્યારે એક જ કોરિયરનું નામ સામે આવ્યું છે, પણ એ વિસ્તારમાં ઘણા બધા કોરિયરની દુકાનો હોવાની એવી આપણે માહિતી મળેલ છે। તો એ કોરિયર અને એમના માલિકો અને આજુબાજુના જે કંઈ આવી પ્રવૃત્તિમાં શંકાસ્પદ લોકો હોય તેમની પૂછપરછ કરવામાં આવશે। આરોપીના એમાં આપણે ગુનાહિત ઇતિહાસ તો હાલમાં ધ્યાન ઉપર આવેલું નથી, પણ એમને અગાઉ જે ડિલિવરીઓ કરેલી છે તેમની બાબત અમે તપાસ કરવામાં આવેલી છે। આ કેસમાં પણ બાલોતરા રાજસ્થાનથી આ લોકો એમડી ડ્રગ્સ મંગાવતા હતા અને જુદા જુદા જગ્યાઓ એ
કોરિયર મારફત મોકલતા હતા. એમને જે આપણે કીધું પહેલાં અગાઉ અમુક જે આરોપીઓ હોય કે ડ્રગ પેડલર હોય એમના મનમાં એક એવી પણ શંકા હોય છે કે ભાઈ કોઈ એમની બાતમી આપી દે અથવા એ પકડાઈ જશે. તો કોરિયરથી એવું હોય કે એમને લાગતું હતું કે કોરિયરથી મોકલશે તો કોઈ સીધી દૃષ્ટિએ એમનો પકડશે નહીં, પર એ એમના જે એમઓ હતા એમનો પર્દાફાશ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી ગયું છે અને સાથે સઘન તપાસ કરીને આરોપીઓને પણ અટકાયત કરવામાં આવેલી છે. એ અત્યારે જેટલી મહિનાથી એમની જે ડિલિવરીઓ મળેલી છે એમની ઉપર આગળ રિમાન્ડનો મુદ્દામાં આપણે તપાસ કરવામાં આવશે. એ અત્યારે સૌથી વધુ એમને બેંગ્લોર મોકલવાની તૈયારી હતી, જે ટેલિફોનિક રીતે પોતપોતાના ગ્રાહકો સાથે સંપર્કમાં હતા એવું અત્યારે પ્રાથમિક દૃષ્ટિએ જાણવામાં મળેલ છે. આરોપીઓના જે કંઈ આપણે તકનીકી ડિવાઇસીસ કબજે લેવામાં આવેલું છે એમની FSL મારફત તપાસ કરાવીશું અને એમાં જે કંઈ સંકળાયેલા આરોપીઓ મળશે એમની આપણે અટકાયત કરીને કડક પગલાં લેવામાં આવશે. નહીં, આમાં આવું કોઈ ગ્રુપ બનાવેલું ન હતું, પણ અમુક આરોપીઓમાં એવા ભ્રમ હોય છે કે પોલીસ જે છે આ નાના કેસ કરશે નહીં, પર એ આવા આપણે જે એમઓ કર્યા એમનાથી આપણે જે આરોપીઓ ખોટી રીતે વિચારતા હોય કે ભાઈ પોલીસ નાની કેસો નહીં કરશે, એમના માટે પણ એક દાખલારૂપી કેસ છે, જેથી આપણે કોઈ પણ પ્રકારના દૂષણ હોય એમનો ટોલરેટ કરવામાં આવશે નહીં. આમ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી અજીત રાજ્યનું કહેવું છે કે આરોપી કુરિયર થકી એક નવી પ્રકારની મોડસ ઓપરેન્ડી છે તેના થકી તે રાજ્યમાં અને રાજ્યના બહાર છે તે ડ્રગ્સ મોકલી રહ્યો હતો અને જે પ્રકારે નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે તેમાં અત્યારે એક આરોપી છે તેને ઝડપી લેવામાં આવ્યો છે, પૂછપરછ ચાલી રહી છે અને ત્યાર પછી આ જે MD ડ્રગ્સના નેટવર્કમાં કોણ કોણ સંડોવાયેલું છે તેની વિગતો પણ સામે આવશે. આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. કેમેરામેન સાહિલ સાથે તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, અમદાવાદ.